હેલો મિત્રો, ચલો છેલ્લે આપણા બે સૂત્રો મેળવ્યા હતા. તમને યાદ હોય તો સ્થિતિસ્થાપક સંઘાતમાં આપણે બે સૂત્રો મેળવ્યા હતા, એક v1f અને એક v2f. અમે પાઠ્ય પર લખેલા છે, બરાબર. સ્થિતિસ્થાપક સંઘાત. ચલો આકૃતિ દોરીએ. જે આપણે આકૃતિ દોરી હતી એ વખતે આકૃતિ દોરીએ કે બે પદાર્થો, એક b એક a. b પડ્યો હોય એની સ્થિતિ હ 2i = 0 અને આ v1i વેગ ધરાવે. આનો વેગ 0, આનો વેગ v1i. અથડામણ પછી સ્થિતિસ્થાપક સંઘાતમાં શું થાય? બંને ગતિ કરવા લાગે. આનો v1f થઈ જાય, આનો v2f થઈ જાય. અસ્થિતિસ્થાપક શું થાય? પહેલો પદાર્થ બીજા પદાર્થને લઈને થાય. આપણે જોયું તો અસ્થિતિસ્થાપક સંઘાતમાં શું થાય કે પહેલો જે પદાર્થ જે ગતિ કરતો હતો એ બીજા પદાર્થને લઈને ચાલે, પોતાની સાથે ઘસડીને ચાલે. જ્યારે સ્થિતિસ્થાપક સંઘાતમાં શું થાય? બંને અથડાયા પછી અલગ અલગ સ્વતંત્ર ગતિ કરે. એટલે આનો વેગ v1f, આનો વેગ v2f. અંતિમ વેગ ફાઇનલ. અને આ ઇનિશિયલ મતલબ પ્રારંભિક. ઇનિશિયલ મતલબ પ્રારંભિક, ફાઇનલ મતલબ અંતિમ. બરોબર. અને આ અંતિમ કેટલો વેગ થશે એના માટે આપણે સૂત્ર સાબિત કર્યું. કેટલો થશે આ સૂત્ર આપણે લાયા. બરોબર. m1 ને m2 શું હોય? ભાઈ આનું દળ m1, આનું દળ m2. બરોબર. આનું દળ m1, આનું દળ m2. બરોબર. આ દળ હતા અને અંતિમ વેગ કેટલો થશે આ. બરોબર. આ સૂત્રની ખાસિયત શું હોય કે આપણે ઘટના બન્યા પહેલા બરોબર કેટલો વેગ ધારણ કરશે ઘણી નથી આવે. આપણે ફક્ત હું જાણવા જરૂર વેગ પહેલા લીધા દળ એ ખબર પડી જાય. બીજું આ પદાર્થ કેટલા વેગથી ફેંકવામાં આવે એ ખબર પડી જાય. બસ આ ત્રણ વસ્તુ તમે મેળવો આટલા તો અથડામણ પછીનો વેગ કેટલો થશે એ જાણી શકાય. અને જેનો અથડાય એનો વેગ કેટલો થશે એ જાણી શકાય. v2f જાણી શકાય. એટલે એક પ્રકારે આપણે ઘટના પર કંટ્રોલ આવી ગયો. એક પ્રકારે શું આવી ગયું? આપણે ઘટના પર કંટ્રોલ આવી ગયો કે કેટલો વેગ રાખવો એ આપણે નક્કી કરી શકીએ. અથડામણ પછી પહેલો પદાર્થ કેટલો વેગ ધારણ કરશે અથવા બીજો પદાર્થ કેટલો વેગ ધારણ કરશે એ આપણે ઘટના બન્યા પહેલા જ નક્કી કરી શકીએ છીએ. બરોબર. ત્યાં સૂત્રની એક ખાસિયત. બરોબર. હવે આપણે કિસ્સાઓ જોઈએ. અમુક કિસ્સાઓની વાત કરી નાખીએ. હવે આ કિસ્સાઓ થિયરીનો એક ભાગ જ છે, પણ પૂછત ત્યારે લખવાનું. જો તમને એમ પૂછ્યું હોય કે સ્થિતિસ્થાપક સંઘાત વિશે માહિતી આપો, બરોબર, તો આ સૂત્ર લાઈન મેળ દેવાનું. બરોબર. આપણે સૂત્ર જે લાયા હતા છેલ્લા લેક્ચરમાં મેળવ્યું હતું v1 ને v2f, બસ એટલું લાઈન મેળ દેવાનું. પણ એમ કે તેના કિસ્સાઓ વિશે પણ માહિતી આપો તો કિસ્સાઓ પાછળ લખવાના. મોટા ભાગે કિસ્સાઓ પૂછાતા નહીં. બરોબર. ફક્ત ખાલી v1f અને v2f નું સૂત્ર મેળવવાનું પૂછાય. પણ આપણે કિસ્સાઓ જોઈએ. કિસ્સો એક જોઈએ. આપણા કિસ્સો એક લઈએ. આપણે એવો કિસ્સો લઈએ કે ધારો કે બંને પદાર્થોનો દળ સમાન હોય તો. કિસ્સો એક, બંને પદાર્થોના દળ સમાન હોય તો શું થાય? મતલબ m1 બરાબર m2 હોય તો શું થાય? m1 બરાબર m2 હોય તો શું થાય? તો v1f કેટલો બનશે, v2f કેટલો બનશે? તો જોવા v1f ની કિંમત શું આવે? m1 m2 m1 m2 v1f. બરાબર. સૂત્ર જો બંને દળ સમાન હોય, બંને પદાર્થોના દળ સમાન હોય, મતલબ m1 એટલો જ m2 હોય તો આવું થાય, બાદબાકી 0 થાય. બાદબાકી 0 ગુણ્યા v1 એટલે 0 ભાગ્યા કોઈ પણ વસ્તુ હોય તો 0. મને જવાબ આવશે 0 જવાબ આવશે. આ v1f ની વાત. v2f ની વાત કરીએ. v2f કેટલો હોય? 2m1 v1i ભાગ્યા m1 + m2. હવે જો
જો બંને સમાન હોય m1 એટલું જ m2 હોય 2m1 લખાય અથવા તો 2m2 લખાય, પણ આપણે 2m1 લખીએ. m1 અને m2 બરાબર m1 એટલે 2m1 થાય. એટલે 2m1 ઉપર v9 v1 આવે અને h શું થાય 2m1 જ થાય. ખબર પડી નહીં 2m1 કેટલા આવ્યું કે m2 એ m1 જેટલો હોય એટલે m2 બરાબર n1 લખીએ. m1 આવ્યો એટલે 2m1 લખી કાઢ્યો. આ કુડી જાય વધહ v1 આવ્યું. मतलब v2f ની કિંમત કેટલી v1 આવી. આ ઘટનાથી ખબર શું પડી આપણે? આ ઘટનાથી ખબર શું પડી કે જો આ ઘટનામાં બે પદાર્થના દળ સમાન હોય તો આ ઓનો અથડાશે તો ઓનો વેગ v1 થી 0 થઈ જાય અને આ v1 જેટલા વેગથી ગતિ કરવા લાગે. ટૂંકમાં કહેવાનો તો શું હોય, જ્યારે એક પદાર્થ પડ્યો હોય બીજો પદાર્થ આપણે અથડાયો તો પહેલો પદાર્થ ઊભો રહી જાય અને બીજો પદાર્થ ગતિ કરવા લાગશે. ખબર પડી નહીં ફરીથી આ પદાર્થ ગતિ કરતો અને અથડાયા પછી આ પદાર્થ ઊભો જ રહી જાય અને બીજો પદાર્થ પહેલા પદાર્થના વેગ જેટલા વેગથી ગતિ કરવા લાગે. બરોબર? બીજા પદાર્થનો વેગ કેટલો? પહેલા પદાર્થના વેગ જેટલો. બીજા પદાર્થનો વેગ કેટલો? પહેલા પદાર્થના વેગ જેટલો. અને પહેલા પદાર્થનો વેગ કેટલો? 0 થઈ જાય. એટલે પહેલો ઊભો રહી જાય, બીજો ગતિ કરવા લાગે. એટલે પહેલા એ પોતાની બધી જ ઊર્જા, બધી જ જે ગતિની શક્તિ હતી એ બધી જ બીજા પદાર્થને આપી દીધી. બીજો પદાર્થ આગળ વધે છે અને પહેલો પદાર્થ ઊભો રહી જાય. ક્યારે થાય? જ્યારે બંને પદાર્થોના દળ સમાન હોય ત્યારે. બંને પદાર્થોના દળ સમાન હોય ત્યારે આ જોવા મળે. બરોબર? એ આપણા પ્રયોગ ઘરે પણ કરીએ કે બે પદાર્થો લેવાના, બંનેના દળ સમાન હોય, એક પદાર્થને આપણે મેલી લેવાનો, બીજા પદાર્થને અથડાવવાનો, પહેલો પદાર્થ ઊભો રહી જશે અને બીજો પદાર્થ એટલા જ વેગથી આગળ જશે. બરોબર? તો આ કિસ્સા 1 ની વાત થઈ. હવે કિસ્સો 2 જોઈ લઈએ. કિસ્સો 2. આ તો તમારે વાક્ય લખ્યું તો લખીએ કે હા તમે જાતે લખી કાઢજો. હું બોલું કે જો બંને પદાર્થનો દળ સમાન હોય તો પહેલા પદાર્થનો વેગ અથડામણ પછી 0 થઈ જાય અને બીજો પદાર્થ પહેલા પદાર્થના વેગ જેટલા વેગથી આગળ વધે છે. આ વાક્ય જે બોલ્યો એ તમે લખી કાઢજો. પણ એની જીવું લખતો નથી. હવે કિસ્સો 2 કે ધારો કે બીજા પદાર્થનું દળ પ્રથમ પદાર્થ કરતા વધુ હોય. ટૂંકમાં કહેવાનો મતલબ કોઈ પણ એક પદાર્થનું દળ બીજા પદાર્થ કરતા વધુ. કોઈ પણ એક પદાર્થનું દળ બીજા પદાર્થ કરતા ખૂબ જ વધુ હોય. એટલે કે ધારો કે આવો m2 બીજા પદાર્થ m1 કરતા ખૂબ જ મોટો હોય. બરોબર? બરાબર હતું હોય m2 ધારો કે m1 કરતા ખૂબ જ મોટું, મતલબ બીજા પદાર્થનું દળ પહેલા પદાર્થના દળ કરતા ખૂબ જ વધારે. તો હવે શું થાય? તો જુઓ v1 એવું થાય તો આ સૂત્ર આપણું સૂત્ર ફરી લખતો નથી. આ સૂત્ર v1 હવે જો m2 બહુ મોટો હવે કોઈ મોટી વસ્તુ હોય અને કોઈ નાની વસ્તુ હોય. મોટી વસ્તુમાં નાની વસ્તુ મેળવીએ તો ખાસ ફરક પડે ના. એટલે એને m2 જ કહીએ. એને શું કહીએ? m2 જ કહીએ. કહીએ કે ના કહીએ? 1000 એમાં તમે 1 ઉમેરો તો 1001. પણ 1001 આપણે 1 કહીએ, 1001 એટલે 1000 કહીએ કે ખબર પડી કોઈ ખાસ ફરક ના પડે. એ તો જો મોટી વસ્તુ હોય, કોઈ નાની વસ્તુમાંથી મોટી વસ્તુ બાદ થાય તો કોઈ ખાસ ફરક પડે ના. એટલું જ બધું પણ કેવું માઇનસ. બરોબર? ટૂંકમાં કહેવાનો મતલબ શું હોય? જો m2 ખૂબ જ મોટો હોય તો m1 અવગણી નાખો. બરોબર? બે વસ્તુઓ આલી હોય અને એક વસ્તુ બહુ મોટી હોય અને એક વસ્તુ ખૂબ જ નાની હોય તો આપણે નાની વસ્તુને અવગણી કાઢીએ. એટલે m1 ને m1 બી અવગણી કાઢીએ. એટલે m2 ને m2 વધારે માઈનસ અને v1 આવે. m2 કેન્સલ એટલે માઈનસ v1. એટલે v1 એ કેટલું હોય? માઈનસ v1. બીજું જોઈએ v2f ની વાત કરીએ. v2f
આ રહ્યું સૂત્ર m2 ખૂબ જ મોટો m2 ખૂબ જ મોટો હવે છેદમાં જો બહુ મોટી કિંમત હોય તો આખું પદ કેવું બને શૂન્ય 1 ભાગ્યા 1000 કરો શું થાય 0.001 બરોબર એટલે 0 જ કહીએ કે એને કહીએ કે 0 જ કહીએ એટલે કોઈ છેદમાં બહુ મોટી કિંમત હોય ને તો એ આખી કિંમત કેવી બની જાય ખૂબ જ નાની બની જાય બરોબર એટલે હોય દેખો m2 બહુ મોટો આપણે લીધો એટલે m2 બહુ મોટો હોય અને ઉપર તો m2 નહીં ઉપર તો m2 નહીં હોય હતું ઉપર m2 તો નેચરલ m2 બરોબર જ્યારે હોય તો નેચરલ m2 એટલે મોટી કિંમત ફક્ત નેચરલ છે ઉપર કશું મોટું નહીં એટલે જો છેદ મોટો હોય તો કિંમત ખૂબ જ નાની બને કિંમત નાની બને એટલે 0 ની નજીક કઈ શકાય 0 જ ગણી શકાય 0 જ ગણી શકાય બરોબર હવે આના પર કેવું ખબર પડે જો b નું દળ ખૂબ જ મોટું હોય અને એ દળ ખૂબ જ નાનું હોય તો આખા અથડાયો હોય આ પદાર્થ ફેંક્યો હોય અથડામણ માટે અથડાયા હોય એના એક વ્યક્તિ એ પાછો આવશે b ને કોઈ અસર થતી નહીં b નો વેગ પહેલા જેટલો હતો 0 એટલો પછી જોવા મળે 0 મતલબ આ એક ને એક ઉપર રહે સ્થિર રહે દેખાય તમને v2 આવી અને v2 એ કેવો 0 મતલબ જો b પદાર્થનું દળ વધારે હોય બરોબર તો એ ખસતો નથી v1 f નું થાય પહેલા પદાર્થ નું થાય પહેલા પદાર્થ તો ગયો તો v1 આવી પછી શું જાય -v1 આવી જાય અથડામણ પછી -v1 એટલે એના એ વ્યક્તિ પાછો આવે આટલા પડ્યો હોય આ ગતિ કરે અથડાયો પછી એના એ વ્યક્તિ પાછો આવે અને વના કોઈ થતું નથી તમને ખબર છે કોઈ ભારે વસ્તુ મેલી હોય તમે નાની વસ્તુને ગમે તેટલા અથડાવો ભારે વસ્તુ કોઈ થવાની નથી નાની વસ્તુ જ પાછી આવશે જેટલા વ્યક્તિ ગઈ હોય એટલા વ્યક્તિ બરોબર તો આ થઈ કિસ્સાઓની વાત બરોબર તો આ કિસ્સાઓ તમે લખી કાઢો એ થિયરીનો જે ભાગ હોય બરોબર જે થિયરી તમે છેલ્લા લેક્ચરમાં જોઈ હતી એ થિયરીનો એક ભાગ એટલે આ લખી કાઢો બરોબર આ ફોટો હું તમને મોકલતો નહીં એટલે આ લખી કાઢો સ્ક્રીનશોટ લઈ લો અથવા પોઝ કરીને વિડિયોને લખી કાઢો चलो स्क्रीनशॉट ले लीधो તમે चलो अब આગળ વધીએ આપણે હવે છેલ્લી થિયરી આ પાઠની અને પછી આપણે થિયરી પોર્શન પૂરું કરીએ અને નેક્સ્ટ લેક્ચર થી આપણે દાખલાઓની શરૂઆત કરીએ ચલો હવે એક શબ્દ વિશે માહિતી આપવાની છે તમને એ શબ્દનું નામ છે सम्मुख संघात અથવા તો આને ઇંગ્લિશમાં કહીશું हेड ऑन संघात सम्मुख संघात અથવા हेड ऑन संघात બરોબર હવે सम्मुख संघात એટલે શું સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય બંનેમાં સંઘાત શક્ય છે હવે सम्मुख संघात એટલે શું આ પદાર્થ પડ્યો ના પદાર્થ ગતિ કરતો હોય અને સીધો અથડાયો કાં તો આગળ જાય કાં તો પાછળ જાય તો આ સંઘાત सम्मुख संघात हेड ऑन फेस टू फेस संघात બરોબર પણ જો આવું થાય આ પદાર્થ પડ્યો હોય એક પદાર્થ આવ્યો આટલાથી અને આ બાદ થોડો અથડાયો આ થાય ઓમ જેવો અને આ થાય ઓમ જેવો આવું ક્યારે થાય જ્યારે ફેસ ટુ ફેસ સીધે તો સીધું ના અથડાયો હોય ત્યારે જ આ થાય આ કિનારી અથડાયો તારા આ થાય આપણને કહો જો સીધે સીધો જો કાં તો આગળ આવે તો પાછળ જાય બરોબર એવું થાય પણ જો કોઈ કિનારી અથડાયો હોય તો આ ઓમ જઈએ કે આ ઓમ જઈએ મતલબ કોઈ બીજા ખૂણે જઈએ બરોબર તો એને सम्मुख संघात કહેવાય નહીં એટલે અત્યારે જે આપણે વાત કરી એક પરિમાણમાં વાત કરી દે એક પરિમાણમાં કાં તો અથડાઈને આગળ જાય કાં તો અથડાઈને પાછળ આવે
એક પરિમાણની વાત કરી હતી આપણે, તો એ કેવું સંઘાત હતું? સમ્મુખ સંઘાત, બરાબર, હેડ ઓન સંઘાત. હવે આપણે વાત કરવાની દ્વિપરિમાણની, દ્વિપરિમાણનો સંઘાતની વાત કરવાની છે. હવે એના માટે કોઈ ખાસ સૂત્રો મેળવવા નહીં, પણ બે ત્રણ સૂત્રો આપણે જોઈશું અને દ્વિપરિમાણનો સંઘાત કેવું હોય એ આપણે જોઈશું. એટલે હેડ ઓન સંઘાત ખબર પડી ગઈ. હેડ ઓન સંઘાત એટલે એક પરિમાણ વાળા સંઘાતની વાત. ફેસ ટુ ફેસ, હેડ ટુ હેડ અથડાય એટલે હેડ ઓન સંઘાત કહેવાય, બરાબર. તો સીધું અથડાવું, કોઈ કિનારે નહીં, કોઈ બાજુ નહીં, સીધે સીધું અથડાવું, અથવા આગળ જુઓ અથવા પાછળ, બરાબર. તો ચલો હવે આપણે દ્વિપરિમાણની વાત કરી નાખીએ. દ્વિપરિમાણનો સંઘાત આ સમ્મુખ સંઘાત કહેવાય, બરાબર. નામ યાદ રાખજો. કોઈ દાખલા મોકે હેડ ઓન સંઘાત થયું એટલે સમજી જવાનું ભાઈ એક પરિમાણિક સંઘાત હશે, બરોબર. કેવું હશે? એક પરિમાણિક સંઘાત હશે. ફેસ ટુ ફેસ, સીધું તો સીધું સંઘાત હશે. ખબર પડી ગઈ. હવે આપણે છેલ્લી થિયરી જોવાના છીએ, દ્વિપરિમાણ સંઘાત. દ્વિપરિમાણનો સંઘાત, દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. અસ્થિતિસ્થાપક જોવાનું નહીં, સ્થિતિસ્થાપક સંઘાત, સ્થિતિસ્થાપક સંઘાત. ચલો, સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક ખબર જ છે તમને. અસ્થિતિસ્થાપકમાં શું થાય? ગતિ ઊર્જાનું સંરક્ષણ ન થાય. પહેલા જેટલી ગતિ ઊર્જા પછી એટલી ગતિ ઊર્જા જોવા ના મળે. તે સ્થિતિસ્થાપકમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે, બરોબર. આથી આ વ્યાખ્યા જોઈ ગયા. હવે દ્વિપરિમાણ સંઘાત આકૃતિ દોરીએ. ધારો કે અથડામણ પહેલા કઈક આવી વસ્તુ હતી, આ એક પદાર્થ પડ્યો તો આ એક પદાર્થ ગતિ કરતો હતો, અને v1 i હતું અને v2 i હતું, v2 i = 0, બરાબર, સ્થિર હતો. આ a નંબર, આ b નંબર. આ અથડામણ પહેલાની વાત, આ અથડામણ પહેલાની વાત. હવે અથડામણ પછી શું જોવા મળે? અથડામણ પછી કંઈક આવું જોવા મળે. અથડાયા પછી બે અલગ અલગ ખૂણે જાય. દ્વિપરિમાણ ક્યારે કહેવાય? આપણને કહે સીધું સીધું એટલે એક પરિમાણ. દ્વિપરિમાણ ક્યારે કહેવાય? જ્યારે કોઈ ચોક્કસ દિશા ના હોય, x તરફ જતો હોય, y તરફ જતો હોય, બરોબર. તો એવી દિશાનું કહેવાય દ્વિપરિમાણ. ત્રણ દિશાઓમાં જતો હોય ત્રિપરિમાણ. એટલે કંઈક આવું. આ હતું અથડાયું અને અંગાત. આ રીતે કંઈક આવું આટલા ઘટના બની અને એ આટલો જેવું b ઓમ છે, બરોબર. આ એના b હતા, બરોબર. આમ જાય. હવે દેખો, આ આમ જાય મતલબ y અક્ષ તરફ જાય, x અક્ષ તરફ જાય. આ પણ જો y અક્ષ તરફ જાય, x અક્ષ તરફ જાય. ખબર પડી ગઈ. એટલે આ સંઘાત નું કશું દ્વિપરિમાણ. અને મોટા ભાગે આ સંઘાત જ થાય, બરોબર. મોટા ભાગે આવા સંઘાત જ થાય. સીધું સીધું તમે મારી હોય પણ એમ જોયું કે ભાઈ સીધી દિશામાં જાય, અથડાય ભાઈ વળી જાય, ખોટિયા પડે, અલગ અલગ ખૂણે બંને ગતિ કરે અથડામણ પછી, બરોબર. હવે આપણે આટલા અક્ષ લઈ લઈએ. અક્ષ લેવાની જરૂરિયાત શા માટે પડી? અક્ષ લેવાની જરૂરિયાત શા માટે પડી? કારણ કે દ્વિપરિમાણની વાત છે. ફક્ત એક પરિમાણ હોય તો કોઈ સદિશ સદિશ લેવાની જરૂર નહીં, પણ દ્વિપરિમાણ હોય તો આપણે અક્ષોની વાત કરવાની જરૂરિયાત પડે. જેમ કે ત્રીજા પાઠમાં વેગના આપણે સદિશ તરીકે લેતા નતા, પણ ચોથા પાઠમાં આપણે સદિશ તરીકે લેવો પડે, કારણ કે ત્યાં ત્રિપરિમાણની વાત. એટલે દ્વિપરિમાણ એટલે આપણે અક્ષની વાત કરીશું. ધારો કે આ આપણું x અક્ષ, બરોબર. અને જો સંઘાત થાય, એ આપણું y અક્ષ, બરોબર. અથડામણ પછીની વાત. અથડામણ પછી, બરાબર, આ વસ્તુ થઈ. હવે દર્શક તમને ખબર જ છે કે અણુ m1 અણુ m2 આમ ગતિ કરતો હતો, નાનો સ્થિર હતો, બરોબર. હવે આના માટે સૂત્રો લખવા. પહેલું વેગમાન સંરક્ષણ ના આધારે
વેગમાન સંરક્ષણના આધારે વેગમાનનું સંરક્ષણ તો થાય જ છે ભાઈ, એક પરિમાણ કે દ્વિપરિમાણ. હવે વેગમાન સંરક્ષણની તો વાત એટલે પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન સમાન, બરાબર. વેગમાન સંરક્ષણ નિયમ પ્રમાણે એવું હોય, પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન કેવું હોય? સમાન. વેગમાન સંરક્ષણ તો પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન સમાન હોય તો એક સમય આપણે લઈશું x દિશા વાળું, x ઘટક વાળું હોય. બે ઘટકો તો પડી જ છે પહેલા તો તમને ખબર પડી ભાઈ x માં જાય y માં જાય, y ઉપર જાય અને ઓમે જાય, x માં જાય y માં જાય, એટલે y ઘટકો પાડવાની જરૂરિયાત પડી. કે તમને કીધું હતું કે જ્યારે કોઈ રાશિ કોઈ ચોક્કસ દિશામાં ના હોય, તો ચોક્કસ અક્ષ તરફ ના હોય, તો એ સમયે એના ઘટકો પાડવા. તો અહીં પણ એવું જ છે ભાઈ, ના તો x તરફ ના તો y તરફ હોય, વચ્ચે કઈ એટલે આવા ઘટકો પાડવાની જરૂરિયાત પડે. તો ચાલો આ આપણો ઘટક પાડ્યો x અક્ષ પરનો, બરોબર. તે ઘટકને આપણે કહીશું, આ ઘટક પાડ્યો આપણે x અક્ષ પરનો, તે ઘટકને આપણે કહીશું m1 v1 f cos θ. હવે देखो એક બીજી વાત, ધારો કે આ ખૂણો θ1 બનાવવાનો, આ ખૂણો θ2 બનાવવાનો, બરોબર. ખૂણાની જરૂરત પડે, બરોબર. આ કઈ θ1 કોણે જાય, પેલો અથવા કઈ θ2 કોણે જાય, બંને અલગ અલગ ખૂણે જાય. એટલે આ ઘટક પડ્યો m1 v1 f cos θ. આ એ ઓને ઘટક પડશે, ઓને ઘટક તો પડશે જ, તો ભાઈ ઓને ઘટક પડશે. ઉપર માટલો લખી કાઢો, ઓનું m1 v1 f cos θ હોય. આના ઘટકો પાડો વેગમાન, કારણ કે આપણે વેગમાન સંરક્ષણની વાત કરી રહ્યા, એટલે વેગમાન એટલે mv, બરોબર. પણ x ઘટક એટલે mv cos θ, બરોબર. આના પણ x ઘટક પડશે, બરોબર. શું થશે? m2 v2f cos θ વર્ધક, બરોબર. ચલો હવે y અક્ષ પરનો ઘટક, y અક્ષ પરનો ઘટક શું થશે? m1 v1 f sin θ. y અક્ષ નો ઘટક તો sin θ, અને એ રીતે વનો એ આ ઘટક તો m2 v2 f sin θ 2, બરાબર. થઈ ગયું? ખબર પડી ગઈ તમને? બરાબર. તો આ ઘટકો ઉપર પડી ગયું. ચલો આકૃતિ વ્યવસ્થિત ખબર પડી ગઈ કે નહીં? બે ઘટકો પડ્યો, અને બે ઘટકો પડ્યા વેગમાનના, અને બે ઘટકો પડ્યા વેગમાન, બરાબર. તો આપણો વેગમાન સંરક્ષણ એટલે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો એક સમયે આપણે x ઘટકનું પ્રારંભિક વેગમાન, x ઘટકનું અંતિમ વેગમાન, અને બીજી વખતે y ઘટકનું પ્રારંભિક વેગમાન, y ઘટકનું અંતિમ વેગમાન લઈશું. ખબર પડી કે નહીં? કોઈ આપણે જે સૂત્ર એના બે ભાગ પડશે, એક x વાળું આખું, એક બીજું y વાળું. ચલો x ઘટક ને ધ્યાનમાં રાખી પ્રારંભિક વેગમાન કેટલું? x તરફ જતું હતું, બરોબર. આનો નાનો વેગમાનનો સરવાળો, આનો નાનો વેગમાનનો સરવાળો. હવે જો m1 v1i વત્તા m2 v2i ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક થઈ ગયું, હવે અંતિમ એટલે x વાળો આવ્યું, x વાળો આવ્યું. પ્રારંભિક m1 v1f cos θ1 વત્તા m2 v2f cos θ2. ચલો ખબર પડી ગઈ? x ઘટકને ધ્યાનમાં રાખીને આપણે બે ઘટકો, આ બાજુ x, આ બાજુ x. હવે જુઓ ભાઈ v2 હોય તો 0 જ છે, v2 હોય તો 0, એટલે આપણું સૂત્ર છે m1 v1i m1 v1f cos θ1 m2 v2f cos θ2, બરાબર. આ એક નંબર સૂત્ર આવી ગયું. હવે y ઘટકને ધ્યાનમાં રાખીને y ઘટકને જો ધ્યાનમાં રાખ, y ઘટક એટલે પ્રારંભમાં y, અંતિમમાં y. પ્રારંભમાં કોઈ y ખરા? y દિશામાં કોઈ ગતિ થાય ખરા? ના.
આ તો આગળ જ વધે, એક દિશા તરફ જ જાય. એટલે પ્રારંભમાં કોઈ y ઘટક જ નહીં. પ્રારંભમાં કોઈ y ઘટક જ નહીં, કોઈ y દિશામાં કોઈ ગતિ થતી નહીં પ્રારંભમાં અથડામણ પહેલા. તો થશે પ્રારંભ કોઈ નહીં એટલે શૂન્ય જવાબ આવશે. અંતિમમાં તો હવે અંતિમમાં તો આવ્યો એટલે અંતિમમાં તો m1 v1f sin θ1 માઈનસ m1 v2f sin θ. હવે તમે કહેશો કે માઈનસ કઈ ના આવે? માઈનસ કઈ થાય? કેમ કે આ દિશામાં જો આના પ્લસ લઈશું તો આના માઈનસ લઈશું. આ એક જ દિશામાં હતો. આ ઘટક ના ઘટક એક જ દિશામાં હતો એટલે આવું આવ્યું પ્લસ. જ્યારે અહીં આરે ઘટક આમ આરે ઘટક આમ તો આના પ્લસ લઈશું તો આના માઈનસ લઈશું, આના માઈનસ લઈશું તો આના પ્લસ લઈશું. પણ આપણે ખબર પડી ઉપરનો y પ્લસ નીચેનો y માઈનસ, તો ઉપરનો y પ્લસ નીચેનો y માઈનસ, તો આ થશે આપણું સૂત્ર. ચલો ખબર પડી ગઈ આ વાત, બરાબર? એટલે વેગમાન સંરક્ષણ નિયમ પ્રમાણે બેસો. હવે ગતિ ઊર્જાની વાત કરીએ. ગતિ ઊર્જાનું સૂત્ર મેળવી નાખીએ. ગતિ ઊર્જા. હવે ગતિ ઊર્જા માટે કોઈ કરવાનું છે કે ઊર્જા એક કેવી રાશિ? અદિશ રાશિ. ઊર્જા એક અદિશ રાશિ, બરોબર? એના કોઈ ઘટકોની વાત કરવાની જરૂર નથી. તો એના માટે ડાયરેક્ટ સૂત્ર આવશે. એના માટે શું હશે? ડાયરેક્ટ સૂત્ર આવશે. પ્રારંભિક ગતિ ઊર્જા, અંતિમ ગતિ ઊર્જા બંને કેવી? સમાન. કેમ કે સ્થિતિસ્થાપક સંખ્યા. પ્રારંભિક ગતિ ઊર્જા 1/2 m1 v1 i નો સ્ક્વેર ઇક્વલ ટુ અંતિમ ગતિ ઊર્જા 1/2 m1 v1 f નો સ્ક્વેર વત્તા 1/2 m2 v2f નો સ્ક્વેર. બરોબર? એટલે ગતિ ઊર્જાનું સૂત્ર તો સેમ જ આવશે. દ્વિપરિમાણ હોય તો એક પરિમાણ હોય, આ સૂત્ર આવશે. પણ વેગમાનની બાબતમાં વેગમાન એક સદિશ રાશિ, બરોબર? વેગમાન કેવી રાશિ? સદિશ રાશિ. એટલે એના પર પરિમાણની અસર પડે. એક પરિમાણ હોય તો એનું અલગ સૂત્ર બને, દ્વિપરિમાણ હોય તો એનું અલગ સૂત્ર બને. ચલો ખબર પડી ગઈ આ વાત. તો આ દ્વિપરિમાણની વાત હતી. દ્વિપરિમાણો તો સાબિત કરવાનું નહીં, ખાલી બે સૂત્રો આપણે યાદ રાખીશું. અરે અને ગતિ ઊર્જાનું સૂત્ર. આ એક પરિમાણ દ્વિપરિમાણમાં બંને માટે કોમન, પણ દ્વિપરિમાણ માટે આ બે સૂત્રો અલગ અલગ. એટલે આપણે દાખલો પૂછાય તો આપણે પહેલા જોવાનું કે ભાઈ અથડામણ થાય હોય તો એ કેવા પ્રકારની? દ્વિપરિમાણિક કે એક પરિમાણ? એક પરિમાણિક છે તો એક પરિમાણિકના સૂત્રો લખવાના કે ખૂણાની કોઈ જરૂરિયાત નહીં ઊભી રહે, બરોબર? અને જે દ્વિપરિમાણિક હોય તો ખૂણાની પણ જરૂરિયાત રહે. દ્વિપરિમાણ બે પરિમાણમાં જઈ રહ્યા તો કોઈ ખૂણો તો બનાવતા જતા હશે કે ભાઈ સમક્ષિતિજ દિશા સાથે કોઈ ખૂણાએ અથડાઈ જતા હશે. એ ખૂણાની પણ આપણે જરૂરિયાત પડે. આ સૂત્રની મદદથી આપણે શોધી શકાય. ચલો ખબર પડી ગઈ. તો અહીં આપણે પાઠ પૂર્ણ જાહેર કરીએ છીએ. થિયરી પોર્શન પૂરો, બરાબર? એ દાખલાઓ બાકી છે પણ થિયરી પોર્શન અહીં આપણે બધું પૂરું જાહેર કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમે આપણે દાખલાઓની વાત કરીએ, સ્ટેપ બાય સ્ટેપ દાખલાઓ જોઈશું. પણ આના પહેલા તમે આ પાઠમાં જેટલા આવતા સૂત્રો તૈયાર કરી નાખજો. હું દર વખતે આ વસ્તુ કહું છું, કેમ કે સૂત્રો તમને આવડતા હશે તો તમે આ પાઠમાં જવાબથી ખબર પડશે, બરોબર? કોઈ પણ દાખલો ગણતા તમને જવાબથી આવડશે આ સૂત્ર કઈ રીતે આવ્યું, બરોબર? કે ફિઝિક્સ એક પ્રકારના ગણિત જેવું. ફિઝિક્સ એક પ્રકારના કેવું? ગણિત જેવું, બરોબર? તમે જોજો પેપર કદાચ અમુક વિદ્યાર્થીઓ જોયા હશે તો મોટા ભાગના દાખલાઓ જ પૂછાય. એટલે જો તમને સૂત્રો આવડતા હશે તો એ દાખલા તમે ગણી શકશો, બરોબર? અને આ સૂત્રો આધારિત મોટા ભાગે બધી વસ્તુ પૂછાય. જેમ કે ગુજકેટ, જી નીટ, બરોબર? બોર્ડનું પેપર એમાં મોટા ભાગે સૂત્રો આધારિત જ દાખલાઓ હોય, સૂત્રો આધારિત પ્રશ્નો હોય. બહુ પેલા કોમન પ્રશ્નો બહુ ઓછા પૂછાય, બરોબર? એટલે આપણા સૂત્રો મોટા ભાગે આપણે યાદ રાખીશું, બરોબર? સારું.